સુઈ ગામના યુજીવીસીએલની રજૂઆત નિયમિત 8 કલાક વીજ પુરવઠો અને ખોટી કાર્યવાહી બંધ કરવાની માંગ કરી હતી। સુઈ ગામ તાલુકાના ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી તેમજ યુજીવીસીએલના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી ખેતી માટે નિયમિત અને પૂરતો વીજ પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે તેમજ ખેડૂતો સામે થતી ખોટી કાર્યવાહી બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિર્ધારિત 8 કલાકના બદલે ખેતી માટે પૂરતો અને નિયમિત વીજ પુરવઠો મળતો નથી। વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી સિંચાઈના કામમાં વિક્ષેપ સર્જાય છે, જેના કારણે પાકને નુકસાન થવાની સાથે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ સ્થિતિમાં નિયમિત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપલબ્ધ કરવા માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ ખેતી માટે પૂરતી વીજળી આપવામાં આવતી નથી, જ્યારે બીજી તરફ યુજીવીસીએલના કેટલાક કર્મચારી દ્વારા ખેડૂતોને ખોટી નોટિસો આપવામાં આવે છે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને ઘર વપરાશ માટે અલગ અલગ વીજ મીટર લેવા દબાણ કરવામાં આવે છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતીવાડીની લાઇનમાં પૂરતો વીજ પુરવઠો મળતો ન હોય ત્યારે અલગ ઘરેલું મીટર લેવાનો ખર્ચ ખેડૂતો પર વધારાનો આર્થિક બોજ ઊભો કરે। વીજળી પણ પૂરતી મળતી નથી, સાથે નવા મીટરનો ખર્ચ ઉઠાવવો પડે છે, જેના કારણે ખેડૂતો વધુ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે સૌપ્રથમ ખેતી માટે નિયમિત અને સંપૂર્ણ 8 કલાકનો વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, ત્યારબાદ જ મીટર સંબંધિત કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સાથે જ ખેડૂતોને ખોટી રીતે નોટિસ આપવી, દંડાત્મક કાર્યવાહી કરવી અને બિનજરૂરી દબાણ કરવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે। ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી કે વહીવટીતંત્ર અને યુજીવીસીએલના ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈ અને વહેલી તકે યોગ્ય નિર્ણય કરશે। જેકે સિંગુદર સાથે કિરણ ઠાકોર, ભાભર। ઓકે, શું પ્રશ્ન છે તમારો? ત્યાં મોટી તકલીફ એ છે કે વરસાદના કારણથી પશુપાલન હેરાન થાય છે, પશુઓને ઘાસચારાની તકલીફ છે, વીજળી પૂરી મળતી નથી, એટલે અમે આયોજનપત્ર પ્રાંત મામલતદારને સુઈગામ તાલુકામાં આપ્યું છે। તો અમને ઝડપી અમારું કામકાજ લાઇટનું જે છે અત્યારે ઝાડખાન બીજા વાવાઝોડાની તો ખબર છે ને આપણે કાયમી ચાલતો હોય, એટલે એક તો 10 ગામમાં છે ફીડર છે અને અહીંયા જ્યાં તો હોય ઝાડખાનની અંદરમાં છે તો એમની પાસે પૂરતો જથ્થો નથી લોકોનો, તો એ અમારું કામ જલ્દી કરાવી અને મને વીજળી પુરવઠો મને આપે તો પશુપાલનને અત્યારે જાળવવાનું છે ને વરસાદની ખેંચ છે, એટલે વરસાદ માટે કરી અને આપણે કોઈ રજૂઆત ના કરી શકે, પણ આપણને જે એમણે આપણા માટે લાઇટ આપી છે અને અથવા તો મીટર આપ્યા છે, ઘર મીટર આપ્યા છે, તો એમના માટે રાતે લાઇટ નથી મળતી, રાતે લોકો છોકરાઓ હેરાન થાય છે। તો આપણી રજૂઆત એટલી છે કે અમને આનું કામ જલ્દી કામ કરી આલે। જય ભારત। આજે અમે સુઈગામ તાલુકાના ખેડૂતોએ રજૂઆત કરી છે, જેમાં યુજીવીસીએલ દ્વારા હેરાનગતિ લાઇટની છે, જેમાં 8 કલાકની જગ્યાએ 6 કલાક પૂરો વીજ પુરવઠો પડતો નથી અને ઉપર કનેક્શન અમે અલગથી જે ખેતીવાડીનું લીધેલ છે એમાંથી અલગ કનેક્શન ઘર વપરાશ માટે લેવાનું કહે છે, જેમાં ખેડૂતને 5000 રૂપિયા ભરીને ખેતીવાડી માટે મીટર લેવું પડે અને ઉપરથી એમાં ખેતીવાડી માટે પણ વીજ પુરવઠો પૂરો ના પડતો હોય તો ઘર મીટરમાં કઈ રીતે ખેડૂત સંતોષ રહેશે, એટલે એના માટે અમે રજૂઆત કરી છે પ્રાંત કલેક્ટરશ્રી અને યુજીવીસીએલ પેટા વિભાગ સુઈગામ ખાતે અમે રજૂઆત કરી છે। તો આ વાતનું તાત્કાલિક નિરાકરણ આવે અને ખેડૂતોને હેરાનગતિ બંધ થાય, બધી રીતે કોઈ પણ રીતે જે હેરાનગતિ છે એ બંધ કરવામાં આવે।